ગઈકાલે અમરેલીની જે ચાવંડની બેઠક પર ચૂંટણી લડાઈ રહી છે ત્યાંનો માહોલ જે છે ગરમાઈ ગયો હતો, કારણ કે કોંગ્રેસના જે ઉમેદવાર છે એમના જે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા એ પોસ્ટરો કોઈએ ફાડી નાખ્યા હતા। હવે કોંગ્રેસના મહિલા આગેવાન જે છે જેનીબેન ઠુમ્મર એમણે સીધા જેવા આક્ષેપ કર્યા હતા કે આ પોસ્ટર માયાભાઈ આહિરના જે જમાઈ છે એમના દ્વારા ફાડવામાં આવ્યા, કારણ કે માયાભાઈ આહિરના દીકરી સોનલબેન ડેર જે છે એ પણ આ જ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે। આપણે જેનીબેન સાથે પણ વાત કરી, પુરાવાઓને લઈને, પોલીસ ફરિયાદને લઈને પણ વાત થઈ હતી અને હવે આ સમગ્ર જે મામલો છે એને લઈને જે ઘટના સ્થળના જે સીસીટીવી ફૂટેજ છે એ પણ સામે આવ્યા છે। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। કોંગ્રેસના મહિલા આગેવાન જેનીબેન ઠુમ્મર દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે અમરેલીની ચાવંડ બેઠક પર જે એમના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે એમના પોસ્ટર જે છે એ માયાભાઈ આહિરના જે જમાઈ છે એમના દ્વારા ફાડી નાખવામાં આવ્યા હતા। કોંગ્રેસ દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવે એ પહેલા જ આ જે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા એ ફાડી નાખવામાં આવ્યા હતા અને હવે આ જે સમગ્ર ઘટના છે એના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે રાત્રિના સમયે 12 વાગ્યા પછીના અરસામાં આ કોઈ વ્યક્તિ આવે છે ને પોસ્ટરને ફાડી જાય છે। સૌથી પહેલા તો આ જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેના પર એક નજર કરીએ। આ બધી ઘટના પછી જ્યારે પત્રકારોએ જેનીબેન સાથે વાત કરી અને કોંગ્રેસના ઉમેદવારો સાથે પણ વાત કરી ત્યારે તેમણે શું કહ્યું એ પણ સાંભળીએ। આ શું થયું છે આખી વાત કરો ને, શું થયું વાત કરો ને। રોજ અમને પૂછવા દબાણમાં આવી કે તમે ફોર્મ પાછું ખેંચી, રોજ બધા આવે અમને દબાવવા એમ કે ફોર્મ પાછું ખેંચી જો એમ, તમે આ લડવો ન ચૂંટણી ન લડવો એમ। એટલે ભાઈ અમને શું કામ દબાવવા આવે છે એમ કે જેને અમે પહેલાં ફોર્મ ભર્યું હતું તો એ લોકો કે અમે વાહેથી ફોર્મ ભર્યું છે તો અમને શું કામ દબાવે છે એમ। દરરોજ નવી નવીને બધાને મોકલે કે લઈ લો ફોર્મ પાછું લઈ લો, ફોર્મ પાછું લઈ લો એમ કે એમ। કોણ દબાણ કરવા એ એટલે નામ ન દેવાય કોઈના એમ એટલે કહું છું કે અમે તો જો જનતામાં ગામ માટે અમે ચૂંટણી લડવી છે, અમારે ગામનું સારું કરવું છે એટલે એમ, અમારે બીજું કાંઈ મારે કાંઈ જોતું જ નથી। આમાં કાંઈ તોડફોડ કરી, તોડફોડ કર્યું ને, પોસ્ટર તોડી નાખ્યા। ઈ કોને તોડી ફોડી એટલે એ તો કોઈને તોડ્યા ફોડાય તો પોલીસને તપાસ કરવાનો ને, અમને થોડું ખબર હોય એમ। ઓકે સાંજે 6-6:30 વાગે જે પોસ્ટરના બેનર મારેલા હતા ને કાલે અમે કાર્યાલય ખોલેલું હતું સાંજે, એટલે ગામમાં અમે પોસ્ટર મારેલ છે। રાતના 12 વાગ્યા સુધીને જ પોસ્ટર બધા બરાબર હતા। સવારમાં અમને મારા ભત્રીએ જાણ કરી કે આપણે બેનરને પોસ્ટર ફાડી નાખેલ છે, એટલે અમે સીધી પોલીસ પાસે ફરિયાદ કરીને અરજી લખેલ છે કે અમારા પોસ્ટર કે બેનર ફાડી નાખ્યા છે। પછી અમે પંચાયતના જે કંઈ 2-3 સીસીટીવી છે એમાં જોયું કે રાત્રે 2 વાગે કોઈ અજાણા શખ્સો 2 આવે છે, બેનર ફાડીને પાછા જતા રહે છે। અમે પોલીસે વિડીયો આપ્યા છે પણ એમાં ક્લિયરિટી અમને આવતી નથી। અમને એવું છે કે ભાઈ જે સામે પક્ષવાળા છે અમે એવું માનીએ છીએ કે ભાઈ કદાચ એ લોકોએ કરાવેલ છે, એ લોકોને માનવું છે કે ભાઈ એ પોતે હારે છે, હારના ડરથી આવા જે કાંઈ બી સ્ટન્ટ કરે છે એવું અમને લાગે છે। અમે પોલીસે કહ્યું કે તમે તપાસ કરી કરો કે પૂરે કરેલી છે ક્યાં પક્ષે, કારણ કે અમારી સામે આમ ગણો તો સામે મજબૂત પક્ષ ભાજપ જ છે અને એમને બી એવું ડર છે કે આ સીટ ઉપર અમને કોંગ્રેસ ટક્કર આપે છે, એના ડરથી આ લોકો કરાવેલ હશે હું માનું છું। શું છે વિગત કહો ને। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જ્યારથી જાહેર થઈ અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના જે કારસાઓ સામે આવ્યા કે ઉમેદવારી પત્ર ન ભરો અને ઉમેદવારી પત્ર જો કોંગ્રેસ પક્ષમાંથી ભર્યું હોય તો એને કેટલા ભાવમાં ખરીદવા, કયા દબાણથી એને બેસાડવા, આ પ્રકારના કૃત્યો ગઈકાલે બપોરે 3 વાગ્યા સુધી, કારણ કે ગઈકાલે 3 વાગ્યા સુધી ઉમેદવારી પત્ર પાછું ખેંચાવાનો આખરી સમય હતો, ત્યાં સુધી એમણે જેટલા બનતા જે પણ સ્તરે જઈને નિમ્નથી અતિ નિમ્ન સ્તરે જઈને પ્રયત્નો કર્યા। એવી જ ઘટના લાઠી તાલુકાના ચાવંડ સીટના અમારા ઉમેદવાર શાંતુબેન ડેર સાથે એ જ પ્રકારે દબાણની રાજનીતિ અપનાવવાનો પ્રયાસ કર્યો। આ સીટ ઉપર
લોકપ્રિય સાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરી લડી રહ્યા છે, સામે અમારા શાંતુબેન ડેર લડી રહ્યા છે કોંગ્રેસ પક્ષમાંથી. માયાભાઈ આહિરના દીકરી હોવાના નાતે એમના ઉપર સામાજિક દબાણ પણ એટલું આવ્યું કે તમે ઉમેદવારી પત્ર ખેંચી લ્યો. સામે આતાની દીકરી છે. હું એવું આપના માધ્યમથી કહેવા માગું છું કે જો તમે લડવા ઉતરો છો તો તમને લડવાનો ડર શેનો છે, અને જો ડર છે તો પછી લડવા શેના માટે ઉતરો છો? એટલે આજે સ્પષ્ટ રીતના ભારતીય જનતા પાર્ટીનું જે દમનકારી નીતિ અને શાસન છે એ સામે આવ્યું છે. આજે ઉમેદવારની કાર્યાલયનું ઓપનિંગની અમે તૈયારી કરતા હતા ત્યારે ગઈકાલે ચાવંડમાં લાગેલા બેનરો સાથે તોડફોડ કરવામાં આવી. કયા આધારે હું કહી રહી છું? એ આધારે કહી રહી છું કે જે પ્રમાણે એમને દબાણ કરવા એવા ઉમેદવારી પત્ર ખેંચવા માટે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હતા. નહીં માનતા આ ઘટના થઈ છે. એટલે સ્પષ્ટ રીતના સાબિત થાય છે કે આ બીજા કોઈનું કૃત્ય નહીં, પણ સામેના ઉમેદવારને ડર છે કે જો માયાભાઈની દીકરી અહીંયા એમની હાર થશે અને નિશ્ચિત થવાની જ છે, થશે તો કયા મોઢે અમે જઈશું? એટલે એ ડર આજે આવી રીતના સામે આવ્યો છે. પણ આપના માધ્યમથી કહેવા માગું છું કે મેદાનમાં નીકળ્યા છો, લડવા નીકળ્યા છો તો ઇજ્જતથી અને લોકશાહીની ઢબે લડો, તો હું માનું છું કે ચૂંટણીને સાચા રંગમાં લડી કહેવાય. તો એમનું પણ એ જ કહેવું છે કે રાત્રિના સમયે કોઈ વ્યક્તિ આવે છે અને આ જે પોસ્ટર છે એને ફાડી જાય છે. વિડીયો જે સીસીટીવીમાં સામે આવ્યો છે એના પરથી એ તો સ્પષ્ટ નથી થતું કે કોણ આ પોસ્ટર ફાડનાર છે, પરંતુ પોલીસ તપાસમાં આ કૃત્ય કરનાર કોણ છે એ બહાર આવશે એવી આપણે પણ અપેક્ષા રાખીએ કે ખરેખર સત્ય શું છે એ બહાર આવે. ચૂંટણી પહેલા આ પ્રકારે ઘણા બધા કિસ્સાઓ જે છે સામે આવી રહ્યા છે. ચૂંટણી સુધીમાં હવે શું થાય છે એ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.